કપ્પડવંજ વિસ્તાર કયા શહેરમાં આવેલો છે? આવા ઘણા બધા સવાલો આજે અમારી ટેલિકોલિંગની ટીમને પૂછવામાં આવ્યા. કેમ કે આજે અહીંયા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન હતું અને જેવું તેવું કોમ્પિટિશન નહીં, કોમ્પિટિશનની હારે કંઈક નવું શીખવા મળે, તે લોકો પોતાના કામમાં ઝડપ વધારી શકે એવા ક્વેશ્ચનો પૂછવામાં આવ્યા અને જેમ જેમ લોકો સાચા આન્સર આપતા ગયા ઈ લોકોને પ્રાઇઝ મની મળતું ગયું. 100 મીટરની રેસમાં જેટલી સ્પીડે રેસરો દોડે એના કરતા વધારે ફાસ્ટ આજે આ લોકોની આંગળીઓ કીબોર્ડ ઉપર ચાલી રહી હતી. જ્યારે કોઈ સાચો જવાબ આપે ત્યારે તાળીઓનો ગડગડાટ અને ખોટો જવાબ આપે ત્યારે બધા હસે ખડખડાટ. જ્યારે અઘરા ટાસ્ક આવે ત્યારે બધા વિચારમાં પડી જાય અને સહેલા સવાલ હોય ત્યારે ફટાફટ આંગળીઓ બધાની ઊંચી થઈ જાય. આમ આગળ વધતા વધતા અંતે જયેશભાઈ સ્પર્ધાના વિનર રહ્યા. નિધિબેન અને પ્રિયંકાબેને પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને અંતે ટેલિકોલિંગના બધા જ સભ્યોને કંઈક નવું શીખવા મળ્યું અને એ લોકો પોતાના જ કામમાં વધારે નિપુણ બન્યા. તો આ સાથે હવે હું તમારી વિદાય લઉં. મળું તમને નવા બ્લોગમાં.